તમને બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સર આ વિડીયો જોતા પહેલાં પ્રૂફ તો આપો કે એકચ્યુઅલીમાં શું તમે જે રીતે સ્ટ્રેટેજી જે રીતે પ્લાનિંગ જે પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના આપશો એનાથી કેટલા ટોપર બન્યા. આપણે જે યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકીએ છીએ, આપણે જે પીડીએફ સર્ક્યુલેટ કરીએ છીએ, એમાં જે ક્વેશ્ચન્સ આપેલા હોય છે એમાંથી જ આખા બોર્ડના પેપર પૂછાય છે. 75 માર્ક્સવાળો વિદ્યાર્થી પણ 90+ જઈ શકે છે. તો તમે તો ઓલરેડી 80 છો. અમારું અત્યારે 11th સ્ટાન્ડર્ડનું કરંટ જે પણ કોઈ રિઝલ્ટ હોય એમાં અમને 10% 20% ઇમ્પ્રુવમેન્ટ આપે. હું 12th સાયન્સમાં ભણતો હતો ત્યારે મારા મેથ્સના સરે મને આ સૂત્ર લખાવ્યું. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ કેમ છે મારા 12th સાયન્સ બોર્ડના વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થી મિત્રો બસ હવે 2027માં એમની બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ, જેઈ નીટ બધી એક્ઝામ્સ આપવાના છે. અને આ બધા જ 12th સ્ટાન્ડર્ડના જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે બધાને બસ હવે 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ લગભગ અમુકને 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના થઈ ગયા છે. તો બસ હવે 12th સ્ટાન્ડર્ડના બધા જ મિત્રોના માઇન્ડમાં એક એવો પ્રશ્ન હોય છે કે સર હવે અત્યારે અમે શરૂઆતથી એવી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીએ, એવા કયા કયા પોઈન્ટ્સ છે કે એવા પોઈન્ટ્સ કે જે અમને અમારું અત્યારે 11th સ્ટાન્ડર્ડનું કરંટ જે પણ કોઈ રિઝલ્ટ હોય એમાં અમને 10% 20% ઇમ્પ્રુવમેન્ટ આપે. એટલે કે સર અમે શું કરીએ તો અમારું રિઝલ્ટ 80+ 90+ પોસિબલ છે. ટોપર સિક્રેટ ટુ સ્કોર 90+. કેવી રીતે 90+ આવી શકે એવી સિક્રેટ ટિપ્સ બોર્ડ એક્ઝામ 2027 માટે તમારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ આજના સેશનમાં તમને આપવાની છે. પણ સૌથી પહેલાં તમને બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સર આ વિડીયો જોતા પહેલાં પ્રૂફ તો આપો કે એકચ્યુઅલીમાં શું તમે જે રીતે સ્ટ્રેટેજી જે રીતે પ્લાનિંગ જે પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના આપશો એનાથી કેટલા ટોપર બન્યા, કેટલા લોકોના 90+ આવ્યા. તો ઓબ્વિયસ સાચી વાત છે. તો એ તમને હું બતાવી દઉં કે સૌથી પહેલાં કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે અને એનું પ્રૂફ શું કે 90+ તમે કહો છો મેથડથી આવશે. તો પ્રૂફ માટે પહેલાં સૌથી પહેલાં તો અમારી ચેનલ પર તમે નવા હોય તો બેટા સબસ્ક્રાઈબ કરી આપો, અમારા વિડીયોને લાઇક કરી આપો. રાઈટ, તમારા માટે આવી આખા વર્ષે દર વર્ષે નવી અપડેટ્સ અમે લાવતા જ રહીશું. તો તમારો સબસ્ક્રાઈબ અને તમારો સપોર્ટ જ અમારો ઉત્સાહ અને અમારી એનર્જી છે. રાઈટ, સૌથી પહેલી વાત તો એ કહી દો કે છેલ્લા 5-6 વર્ષના રાઈટ 2021થી લઈને 2026 સુધીના તમે બોર્ડ એક્ઝામ અને એના પછી આવતી રિપીટર કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના પેપર્સ તમારે જોઈ લેવાના. આપણે જે આઈએમપી આપીએ છીએ આખા જે થિયરી સેક્શન પાર્ટ છે રાઈટ આપણી જ આઈએમપીમાંથી હોય છે. બોર્ડ એક્ઝામ હોય કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય એના 2-3 મહિના પહેલાં આપણે જે યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકીએ છીએ, આપણે જે પીડીએફ સર્ક્યુલેટ કરીએ છીએ રાઈટ એમાં જે ક્વેશ્ચન્સ આપેલા હોય છે એમાંથી જ આખા બોર્ડના પેપર પૂછાય છે. તો મતલબ કે આપણે ખાલી સ્ટ્રેટેજી ટેકનિક એ બધું સાઈડ ઉપર ખાલી આપણે આઈએમપી આપીએ છીએ ને એમાંથી પણ આખા પેપર બની જાય છે. તો હજી હું તમને જે પ્લાનિંગ સ્ટ્રેટેજી આપું તો એમસીક્યુ સેક્શન પણ તમારો જબરજસ્ત સ્ટ્રોંગ થાય અને 90+ 110% આવે જ. ઢગલાબંધ વિદ્યાર્થીઓને પ્રૂફ છે કે અત્યારે હું જે આણંદમાં અમારી જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, ઓમ ઇન્સ્ટિટ્યૂટ, એમાં બધા વિદ્યાર્થીઓ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમના છેલ્લા 2-4-5 વર્ષોમાં 90+ છે, 99, 98, 99. કેમિસ્ટ્રી જેવો સબ્જેક્ટ રાઈટ ડેન્જર સબ્જેક્ટ, હાર્ડ, એમસીક્યુમાં ભલાને રાઈટ એમ થાય કે ભાઈ ભૂકા કાઢી નાખે, ભારે પડી જાય કેમિસ્ટ્રીનું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના એમસીક્યુ. એવા ડેન્જર સબ્જેક્ટમાં પણ છોકરાના 99, 98 આ બધા વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ છે ને એ જ એની સાબિતી છે. આ બધા અમારા ઓફલાઈન સ્ટુડન્ટ છે. ઓનલાઈન બેચના સ્ટુડન્ટના પણ તમે રિઝલ્ટ બતાવવા બધા છે. ઓનલાઈનથી પણ 99 માર્ક્સ આવી શકે છે. 99, 96, 96, 96, 95, 94 આ બધા 90+ વાળા સ્ટુડન્ટ્સ બધા રાઈટ આ જોઈ શકો છો. ગ્લોરી ઓફ 12th સાયન્સ 2026નું પણ જે બોર્ડ એક્ઝામ રિઝલ્ટ છે આ બધા અમારા ઓનલાઈન બેચના સ્ટુડન્ટ છે. લોકો કહે છે કે ઓનલાઈન ભણીને રિઝલ્ટ આવે નહીં. તો અમે જે પ્લાનિંગ સ્ટ્રેટેજી આપીએ છીએ રાઈટ આ છે 97, 94, 93 સ્ટુડન્ટ્સના ફોટા, નામ, સિટી સાથે ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ આપણું છે કે 100% ટ્રાન્સપરન્સી કે ભાઈ આ છોકરાને તમે વિદ્યાર્થીનો ફોટો કદાચ નામ ઉપજાવું હોઈ શકે છે, માર્ક્સ ફેક બનાવી શકે છે, પણ આટલા બધા સ્ટુડન્ટ્સના ફોટા, સિટીના નામ સાથે આપવાના પ્રૂફ સાથે તો આ 100% પ્યોરિટી છે. અને કહેવાનો અહીંયા મારો અર્થ એવો છે કે બસ તમારે અહીંયા તમને જે પણ કોઈ સ્ટેપ્સ આપવામાં આવે એ સ્ટેપ્સ તમે ફોલો કરશો એટલે 110% તમારું 90+ રિઝલ્ટ આવશે. તો તમને એમ થાય કે સર
યુટ્યુબ પર તમે આ જે વસ્તુ જણાવો છો, જે તમારા બેચના સ્ટુડન્ટને તમે જે ઇન્ફોર્મેશન આપવાના હોય એ યુટ્યુબ પર જણાવીને અમારા પર મહેરબાની કેમ? તો સૌથી પહેલું જે સૌથી મોટું કારણ છે આ ચેનલ મારી શરૂ કરવાનું કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે ને, એ છેલ્લા 5 વર્ષના મારા દરેક વિડીયોમાં દરેક મારી એક્ટિવિટીમાં તમને 110% દેખાશે અને રિઝલ્ટ દેખાય છે. વિડીયો છોકરાઓના છે, વિડીયોના ફીડબેક્સ બોલે છે છોકરાઓના કે ભાઈ નહીં, બસ ગુજરાતના નાના ગામડાના વિદ્યાર્થીઓ છે કે એમને ત્યાં સારા ટીચર મળતા નથી, સારું કોચિંગ મળતું નથી. એમનું કહેવું છે કે સર, જો અમે તમારી સાથે ના જોડાયા હોત તો અમને આવું ગાઈડન્સ, આવું માર્ગદર્શન, આવું પ્લાનિંગ, આવી સ્ટ્રેટેજી કોણ આપે? તો આજે શરૂઆતમાં નહીં, આખા વર્ષમાં તમારા જેટલા પણ આવા ક્રિટિકલ ક્રુશિયલ ટાઈમ આવશે કે અત્યારે અમારે અજય સરની હેલ્પની જરૂર છે, એ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આવવાની હોય કે તમારી પ્રિલિમ એક્ઝામ આવવાની હોય, બોર્ડ એક્ઝામને 3 મહિના બાકી છે તો શું કરવું, બોર્ડ એક્ઝામને 2 મહિના, 1 મહિનો, બોર્ડ એક્ઝામને 1 દિવસ બાકી છે તો શું, કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ, બધું જ પ્લાનિંગ પરફેક્ટ તમને આ ચેનલ પરથી મળતું જ રહેવાનું છે. હજી પણ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, જોડાવાનું બાકી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તો આ એનર્જી વિડીયોના એન્ડ સુધી રહેશે અને આખા વર્ષ સુધી રહેશે. ભાઈ ચલો, છોકરાઓને હજી પણ આપણી જરૂર છે તો આપણે એમને મદદ કરીએ. આ પહેલું વિઝન કે ભાઈ ગુજરાતના ગામડે સુધી પહોંચાડવું છે. બીજી વસ્તુ કે હું મારા જેટલા પણ ઓફલાઈન બેચના છોકરાઓ છે અને ઓનલાઈન બેચના, અત્યારે આ હું જે બોલું છું એ બધા જ વિદ્યાર્થીઓ મારી આ વાત સાંભળવાના છે, રાઈટ? એ સહમત થવાના છે કે હું બેચમાં જ કહી દઉં છું કે તમારે આ પ્રકારનું જે પણ કોઈ પ્લાનિંગ કરવાનું છે એ હું તમારી ઓફલાઈન બેચ છે કે ઓનલાઈન બેચ છે એ બેચમાં 10, 15, 20 મિનિટ ટાઈમ આપું એના કરતાં હું તમને યુટ્યુબ પર જ એક વિડીયો બનાવીને આપી દઈશ કે જે જોઈને તમને બધાને પરફેક્ટ ખબર પડશે. 1 વાર 2 વાર તમારે જ્યારે પણ શાંતિથી તમે તમારા ટાઈમે જોઈ શકશો. તો મતલબ કે એક વિઝન એ છે કે ગુજરાતના ગામડે સુધી બધા જ વિદ્યાર્થીઓને પહોંચાડવું છે. અને બીજી વસ્તુ કે ભાઈ આ મારી ઓફલાઈન ઓનલાઈન બધી બેચના છોકરાઓને પણ આ જ ઇન્ફોર્મેશન મારે આપવાની છે. તો સાથે મારા ગુજરાતના હજારો વિદ્યાર્થી જે આપણને આટલો બધો પ્રેમ કરે છે એ બધા માટે પણ આપણે સ્ટ્રેટેજી ટેકનિક આપીએ, એનું પણ સારું રિઝલ્ટ આવે. એના માતા પિતા કેવી મહેનત કરીને કેવી પરિસ્થિતિમાં એની ફીસ ભરે છે, રાઈટ? એ મને ખબર નથી, પણ બસ એમના કોકના દિલમાંથી આશીર્વાદ નીકળી જાય કે ભગવાન આ સાહેબનું સારું કરે એટલે ભગવાન મને પછી બધું આપી જ રહેવાના છે. તો બસ આવા ઉમદા 3 ભાવનાથી આજનો વિડીયો આપણે આ સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ? તો આ જેટલા પણ વિદ્યાર્થીઓ રિઝલ્ટ છે બધા નામ સાથે તમને અહીં આપેલા છે. સૌથી પહેલાં તો બેટા આપણે 90+ સ્કોર કરવો છે, રાઈટ? હું એકલું બોર્ડ એક્ઝામ નહીં, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, બોર્ડ, ગુજકેટ, જી નીટ બધા માટે આપણે સાથે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણી બોર્ડ અને ગુજકેટ એક્ઝામનું સમજીએ કે એક્ઝામ પેટર્ન સમજો કે બોર્ડ એક્ઝામમાં આપણે 50 માર્ક્સ MCQ છે, 50 માર્ક્સ થિયરી છે. ગુજકેટ એક્ઝામમાં થિયરી છે જ નહીં, ઓનલી 40 માર્ક્સ MCQ. તો તમારા ટોટલ થાય 90 માર્ક્સ MCQ, 50 માર્ક્સ થિયરી, અને આમાં તમારું મેરિટ બનવાનું છે. સૌથી પહેલાં તો મેઇન આપણો સારું રિઝલ્ટ આવે તો સારું મેરિટ બને, સારો મેરિટ રેન્ક આવે, સારી કોલેજમાં એડમિશન મળે. એ આપણો ફાઇનલ જે મેઇન માઇલસ્ટોન, જે ફાઇનલ ગોલ છે. તો એના માટે અત્યારથી પહેલાં એક્ઝામ પેટર્ન સમજો. હવે સૌથી પહેલાં મેઇન વસ્તુ સમજી રાખજો કે જે તમને કદાચ ખબર છે પણ ખબર નથી. શું કે થિયરી પાર્ટ છે અને એક MCQ પાર્ટ છે, રાઈટ? તો થિયરી પાર્ટ જે પણ કહે છે એ તમારો ઓનલી 50 માર્ક્સનો છે. MCQ પાર્ટ તમારો 90 માર્ક્સનો છે. તમારી જે આના સિવાયની નીટ એક્ઝામ MCQ, JEE એક્ઝામ MCQ, તો બધું MCQ બાજુ જતું જાય છે. તો તમારે 90+ સ્કોર કરવો છે. તો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ? તો એના માટે સૌથી પહેલો સ્ટેપ 1 હું તો કહું છું ખાસ તમે સાથે આ બધી વસ્તુ નોટ કરતા રહેજો. ઇમ્પોર્ટન્ટ 5 સ્ટેપ્સ તમને આપવાનો છું. એ 5 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જેટલા પણ વિદ્યાર્થીએ ફોલો કરી દીધા 110% તમે ટોપર બનવાના. મસ્ત આ 5 સ્ટેપ્સ એક સરસ એક જગ્યા પર કાગળ પર લખી અને તમારું સ્ટડી ટેબલ હોય ને ત્યાં લગાડી દો. સૌથી પહેલું કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો જે પણ સબ્જેક્ટ છે તમારા જે પણ રેગ્યુલર સ્કૂલ કોચિંગમાં કે ઓનલાઈન બેચમાં તમે જોઈન થયા છો એમાં જે તમારા થિયરી ક્લાસ છે ને, અહીંયા જો થિયરીના જેટલા પણ કોન્સેપ્ટ છે એ પરફેક્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. ક્લાસમાં થિયરી લેક્ચર ચાલે છે, સર તમને ભણાવે છે, બહુ પ્રોપર સમજો કે એકચ્યુઅલી કન્સેપ્ટ કઈ બાજુ જાય છે. કન્સેપ્ટ તમને
ટ્યુશન એ ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ જગ્યાએ તમે ભણો છો, કન્સેપ્ટ મીન પરફેક્ટ ક્લિયર થવો જોઈએ. તો થિયરી તમને ઘરે પ્રિપેર કરવામાં મજા આવશે, ખબર પડશે એ કન્સેપ્ટ ક્લિયર કરવામાં. એ તમારા ટીચર્સ તમને એ કન્સેપ્ટ એકદમ ઇઝી સરળ ભાષામાં ડે ટુ ડે લાઈફના એક્ઝામ્પલ્સ આપીને, પ્રેક્ટિકલ બીજા સમજાવીને, એનિમેશનથી, કોઈ ફોટોઝ વિડીયોઝથી એવું તમને સમજાવશે તો એ પ્રોપર તમને વધારે ડિટેલમાં કન્સેપ્ટ તમને ક્લિયર થવાના છે. તે કન્સેપ્ટ ક્લિયર થયો ને તો આગળ તમને એ ચેપ્ટર વાંચવાની, પ્રિપેર કરવાની મજા આવશે. તો સૌથી પહેલું સ્ટેપ કરવાનું છે, થિયરીના બધા જ કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર કરો. સેકન્ડ નંબર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નાની પણ જબરજસ્ત છે. ટોપર્સ સુપર સિક્રેટ કહેવાય. રોજનું રોજ તૈયાર કરો. તમને એમ થાય કે સર આ તો બહુ નોર્મલ સેન્ટેન્સ છે. ઘણી બધી વાર સેન્ટેન્સ બહુ જોવામાં નોર્મલ લાગતા હોય છે, પણ એમાં જે તાકાત, એમાં જે દમ હોય છે ને એ બીજા કશામાં નથી હોતો. આયુર્વેદિકમાં કહે છે કે ઘણી બધી વાર આપણી આસપાસ, આપણા ઘરે, રોજિંદા જીવનમાં આસપાસમાં ક્યાંક જે ફળ, ફૂલ, ઝાડ, છાલ હોય છે ને એ જોવામાં નોર્મલ લાગતા હોય છે, પણ એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. તો એ બહુ દમદાર અક્ષી દવા બનતી હોય છે. એમ કહેવાનો અહીંયા અર્થ એવો છે કે આટલું જ તમે તમારા ઓફલાઈન ઓનલાઈન કોઈ પણ પ્રકારના ક્લાસમાં જાઓ છો, ત્યાં તમારા સરે તમને જે પણ કોઈ કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે, બસ ઘરે આવીને એક નિયમ રાખો કે આજે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોમાં જે પણ કોઈ મારા સ્કૂલ ટ્યુશનમાં સેશન થયા છે, સરે જે પણ કોઈ આઈએમપી કીધેલી છે કે આ એક્ઝામમાં 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે, આજનું આજે ઘરે જઈને પરફેક્ટ પ્રિપેર કરી નાખવાનું. મારે ઓફલાઈન ક્લાસમાં છોકરાઓ અહીંયા મારે 5:15 વાગે 5:15 5:15 વાગે ફ્રી થાય એટલે એમને ડેઇલી શેડ્યુલમાં મેં આપેલું છે કે ઘરે પહોંચી ફ્રેશ થઈ અને 6:30 થી 8:15 2 કલાક આજના દિવસમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, કોઈ બી 2 સબ્જેક્ટના તમને જે ક્લાસ હોય છે એનું ઘરે જઈને તમારે આજનું પરફેક્ટ પ્રિપેર કરવાનું, પછી જ જમવા બેસવાનું. અને જમ્યા પછી તમારે શું પ્રિપરેશન કરવાની હોય તો એ પણ તમારે અપકમિંગ જે નેક્સ્ટ ટેસ્ટ આવવાનો હોય, તમારી પાસે શેડ્યુલ છે એ ફિક્સ કે રોજ રાત્રે 9 થી 11 હવે જે નેક્સ્ટ ટેસ્ટ આવવાનો છે એની પ્રિપરેશન માટે ટાઈમ આપો. તો આવું પ્રોપર તમારું એકદમ સિમ્પલ પણ ડિસિપ્લિન. સર બહુ હેક્ટિક 10-10 મિનિટનું 5-5 મિનિટની કટોકટીવાળું ટાઈમ ટેબલ એવું બનાવવાની જરૂર નથી કે 6:15 થી 7:15 આ, 7:15 થી આ, એવું નહીં. બસ પરફેક્ટ રાખો કે રોજનું રોજ મારે પરફેક્ટ પહેલાં તૈયાર કરવું છે અને આ 2 કલાક ટાઈમ મારા રોજના રોજ તૈયાર કરવા માટે છે. હું 12th સાયન્સમાં ભણતો હતો ત્યારે મારા મેથ્સના સરે મને આ સૂત્ર લખાવ્યું હતું કે રોજનું રોજ જે તૈયાર કરશે ને બસ એ માસ્ટર થઈ જવાનો. અને મારા માટે એવું હતું કે ભાઈ મારા સર જે કે એટલે ભગવાન બોલ્યા બરાબર, પતી ગયું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહે છે ને એના જેમ કે ભાઈ આપણા સરે કીધું તાંબાના પત્રે લખાણ, બસ એ કહે છે એમ કરવા માંડો. એને આટલા વર્ષોનો અનુભવ છે, એને આટલા બધા વિદ્યાર્થીઓની જર્ની જોયેલી છે, રાઈટ. મેં છેલ્લા 15 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડમાં છું, તો એક છોકરાની આખી લાઈફ જર્ની જોઈ છે કે કેવી રીતે ડે ટુ ડે પ્રિપરેશન કરે છે, કેવી રીતે એના 60, 70, 80 માર્ક્સ આવતા હતા અને એમાંથી 90+ જતા રહ્યા. તમને એમ થાય કે સર 60, 70, 75 આવતા હોય એમાં 90+ પોસિબલ છે. યસ, યુટ્યુબ પર પ્રૂફ સાથે વિડીયો મૂકેલો છે કે આ વિદ્યાર્થી, આ એનું નામ, આ એનો ફોટો, આ એના 11થમાં માર્ક્સ અને આ એના 12થના માર્ક્સ. પોસિબલ હશે તો તમારી ટીમ તમને અત્યારે આ જગ્યા પર પણ તમને બતાવી આપશે. એટલે તમને એકવાર એક કોન્ફિડન્સ આવે. આ કંઈ અમારા કે મારા વખાણ કરવા માટે નથી, એ વિદ્યાર્થીની મહેનત છે. અમે તો ગાઈડલાઈન બધા વિદ્યાર્થીને આપીએ જ છે, સ્ટ્રેટેજી, પ્લાનિંગ, ટેકનિક આપીએ જ છે, પણ એને જે ફોલો કરવું ને એ વિદ્યાર્થી ઉપર છે. તો પહેલાં મનમાંથી એક કાઢી નાખો કે મારાથી નહીં થાય, આ પોસિબલ નથી. બધું જ પોસિબલ છે કે 75 માર્ક્સવાળો વિદ્યાર્થી પણ 90+ જઈ શકે છે. તો તમે તો ઓલરેડી 80 છો, ઓલરેડી 85 છો, તો 95+ કેમ ના જઈ શકો? કેમ તમારા સ્કૂલના ટોપર ના બની શકો? કેમ તમે તમારા જિલ્લાના, તમારા સિટીના, અરે ગુજરાતના ટોપ 100માં કેમ ના આવી શકો? પણ જે ટોપ 100માં છે, ટોપ 50માં છે, ટોપ 10માં છે, એ બધા એક વસ્તુ તો કરે છે, રોજનું રોજ પરફેક્ટ તૈયાર કરી નાખો. અને એના પછી નેક્સ્ટ જે પણ કોઈ સ્કૂલ, કોચિંગ, ઓનલાઈનમાં તમે જે પણ સ્ટડી કરો છો ત્યાં જે કોઈ ટેસ્ટ આવવાના છે બસ એ ટેસ્ટની પ્રિપરેશન ડેઇલી તમારે કરતી રહેવાની છે. ટાઈમ ટેબલ માટે પણ જો તમારે લોકોએ અલગથી એક વિડીયો જોઈતો હશે તો નીચે કોમેન્ટમાં ખાસ લખજો કે સર અમને ટાઈમ ટેબલ મેનેજ કરવામાં બહુ તકલીફ પડે છે, તો ટાઈમ ટેબલ માટે એક વિડીયો બનાવ્યો. ટાઈમ ટેબલ લખશો એટલે મને આઈડિયા હશે, ચાલ છોકરાઓને ટાઈમ ટેબલ માટે પણ વિડીયો જોઈએ છે, એ પણ તમને આખો પ્લાનિંગ બનાવી આપીશું. તો આ એક સ્ટેપ તમારું કમ્પ્લીટ થયું.
રાઈટ. હવે આગળ તમારું થર્ડ સ્ટેપ જે આવવાનું છે એ MCQ ઇઝ અ રિયલ ગેમ ચેન્જર. મેં તમને કીધું હતું કે બોર્ડ એક્ઝામ, ગુજકેટ એક્ઝામ, નીટ કે જેઈ બધામાં હવે MCQ ને MCQ. અને બીજી ખાસ વસ્તુ તમને કહું કે ભાઈ અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે, ટોપર્સ સિક્રેટ ઇઝ નોટ અ લક, રાઈટ, ઇટ્સ અ MCQ માસ્ટરી. મતલબ કે જે ટોપર લોકોનું જે રિઝલ્ટ આવે છે એ કે લક, નસીબથી નહીં ભાઈ, MCQની માસ્ટરી છે. એક સમજાવું તમને પરફેક્ટ ક્લિયર થશે કે ટોપર બનવું છે ને તો MCQમાં માસ્ટર બનો. કેમ? તમારી આસપાસ તમારા ક્લાસમેટ કે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ 12th સાયન્સમાં છે ને, એક સિક્રેટ વાત કહું, નજીક આવો, બધા જ વિદ્યાર્થીઓને તમારા જેમ પહેલા, બીજા, ત્રીજા ધોરણથી 11મા ધોરણ સુધી છેલ્લા 10-11 વર્ષનો થિયરી યાદ રાખવાનો, ગોખવાનો એક્સપિરિયન્સ છે. તમારા જેમ એ બધાએ 8, 9, 10માં સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન ને, હિન્દી ને, ગુજરાતીને બધું ગોખીને તૈયાર કરવાનો ફૂલ એક્સપિરિયન્સ છે. તો તમારા ક્લાસમાં તમારા જેવા જે 2-5 છોકરાઓ હશે તો કોઈકના થિયરીમાં 48 આવશે, કોઈકના 49 આવશે, કોઈકના 47 આવશે. એમાં બહુ મોટો તમે ડિફરન્સ નહીં પાડી શકો. સમજાય છે? ક્યાંક નાનો મોટો અડધો માર્ક્સ કટ થઈ જશે. એટલે ટીચરના હાથમાં છે કે અડધો માર્ક્સ કટ કરી લેવો. MCQમાં એવું નહીં થાય કે અડધો માર્ક્સ મારે કટ કરી લેવો છે. એ મશીન ચેક કરે છે. OMR એમાં ચેક થવાની છે. એમાં આવ્યો તો એક, ગયો તો પણ એક. એટલે એમાં એવા ચાન્સ નથી. તો હવે બાકી રહ્યા બોર્ડ એક્ઝામમાં 50 MCQ અને ગુજકેટ એક્ઝામમાં 40 MCQ. 90 માર્ક્સના MCQ છે. અને સૌથી વધારે 12th સાયન્સમાં, અને એમાંય જે આપણા મેઇન જે સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, એ 2 સબ્જેક્ટમાં છોકરાઓને સૌથી વધારે MCQમાં જ તકલીફ પડે છે. સર MCQ આવડ ડગલા બંધ દર વર્ષે છોકરાઓના મેસેજ આવે છે કે સર MCQ આવડતા નથી, આ છે. હા, એના સોલ્યુશન્સ માટે શું કરવું જોઈએ એ હું તમને કહીશ કે સર અમને પણ ખબર છે કે MCQમાં તકલીફ પડે છે, MCQ આવડતા નથી, સ્કૂલમાં સોલ્વ કરાવતા નથી, બુક્સ આપી દે છે, એવું કહી દે છે કે સોલ્વ કરજો, ડાઉટ હોય તો કહેજો. અરે ખબર પડે તો ને સર, આખી બુક ડાઉટ છે. તો સર ડાઉટ છે ને MCQમાં માસ્ટર બનવું છે એ ખબર જ છે, પણ હાવ, કેવી રીતે સમજાયેંગે? પહેલાં પ્રોબ્લેમ સમજો, સોલ્યુશન પછી તમને આપું છું કે ભાઈ આ રીતે તમારે કરવાનું છે. આટલું સમજ્યા તમે? હવે નેક્સ્ટ સોલ્યુશન શું છે? સૌથી પહેલી મેઇન વસ્તુ તમારે જે કરવાની છે એ તમારે આ કરવાની છે, મેક્સ યોર ઓન પર્સનલ જબરજસ્ત નોટ્સ. MCQ સોલ્વ કરવાની ટેકનિક માટેની એવી નોટ્સ બનાવો કે એમાં બધી શોર્ટકટ ટેકનિક આપેલી હોય, ચેપ્ટરના બધા સૂત્રો આપેલા હોય, જેટલા પણ બુકમાં ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ હોય કે જ્યાંથી MCQ પૂછાવાની એક ચાન્સીસ છે, એ બધા પોઈન્ટ્સ એમાં લખેલા હોય. એવા સરસ મસ્ત તમારા કોન્સેપ્ટ ક્લિયર, બધા જ આ ટાઈપના સરસ કલરફુલ પોઈન્ટ્સ વાઇઝ તમે નોટ્સ બનાવો. તમને હું સેમ્પલ બતાવું. અમારી જે અત્યારે સૌથી ફેમસ ગુજરાતમાં જે ચાલી રહી છે, રાઈટ, એ તમને જે નિંજા નોટ્સ છે, કે જેટલા પણ ટોપર છોકરાઓ છે અમારા બેચના બધાને પૂછો એટલે એવું કહે છે કે ભાઈ અમારી જે નિંજા નોટ્સ છે ને એ MCQ માટેની એટલી જોરદાર અમે બનાવેલી છે ને કે કોઈ પણ ક્વેશ્ચન ઇઝીમાં ઇઝી મેથડથી, કે આ કોઈ પણ વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં ટેકનિક નથી આપેલી. એ ટેક્સ્ટ બુકમાં જે પણ બધી વસ્તુ આપી છે ને એકદમ અટ્રેક્ટિવ, કલરફુલ રીતે એમાં જે બનાવેલી છે, એ છોકરાઓ એટલા બધા ખુશ છે કે ભાઈ એ એવી વસ્તુ છે કે ભાઈ તમે કોઈક ટોપિકના 50 MCQ કરો અને આ એક ટેકનિક રીડ કરો તો એ 50 MCQમાં તમને નહીં સમજાય. એમાં તમને જે કોન્ફિડન્સ નહીં આવે ને, આ એક ટેકનિકથી આવશે. કે એક ટેકનિક આવડી ગઈ ને બસ પછી પૂરું. એવું નથી કહેતા કે ભાઈ એકવાર સાયકલ કે કોઈ એક 2 વ્હીલર આવડી જવું જોઈએ, પછી તમે એક્ટિવા ફેરવો છો કે બાઇક ફેરવો છો કે બુલેટ ફેરવો છો કે સ્કૂટર ફેરવો છો. એકવાર કોઈ પણ 2 વ્હીલર આવડી જવું જોઈએ, પછી તો અલગ અલગ કંપનીના અલગ મોડેલ હોય, અલગ બાઇક કોઈ પણ હોય, એમાં ટેકનિક આવડી જવી જોઈએ. એ સોલ્વ કરવાની જે શોર્ટ ટ્રીક છે ને, જુગાડ, બસ એ તમે શીખી ગયા ને બસ એ અમે છોકરાઓને શીખવાડીએ છીએ. મેં તમને કીધું એનું સોલ્યુશન તમને કહીશ કે એ શીખી ગયા ને તો. બાકી માર્કેટમાં એવી પણ બુક્સ, એવા પણ પબ્લિકેશન છે, રાઈટ, મારે નામ ના આપી શકાય, કે એક ચેપ્ટરના 500, 600, 700 ક્વેશ્ચન છે. એટલે તમને એમ થાય ઓહો કેટલી બધી આપણને પ્રેક્ટિસ મળી રહે. પહેલી વસ્તુ તો એટલા ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટાઈમ જ નથી. અને આવડતું હશે તો સોલ્વ કરશો ને, 5, 10, 15, 20 ક્વેશ્ચન કરશો ને તો કંઈ ટપ્પા જ નથી પડતા. કેવી રીતે સોલ્વ કરવાનું એ જ નથી સમજાતું. તો આમાં 200, 500, 700 કરવાશું એવું નહીં કરવાનું. આ નોટ્સ તમને બતાવો, આવી સરસ જોરદાર આ બધી અમારી જે નિંજા નોટ્સ, આ કેમિસ્ટ્રી છે, સેમ ઓફ ફિઝિક્સથી તમે નોટ્સ જુઓ. તમે એકવાર જો લે તમને પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી ને,
वो चीज़ बनाई है साहब भाई, वो चीज़ बनाई है. ટેક્સ્ટ બુકમાં નહીં કે ભાઈ આપણા છોકરાને નાનામાં નાના ગામડાનો વિદ્યાર્થી છે, એકદમ સાધારણ પરિવારમાંથી આવે છે, ઘરમાં કોઈ સાયન્સ નથી કરેલું, કોઈ સારા ટીચરે અવેલેબલ નથી, ગવર્મેન્ટ સ્કૂલનો પણ વિદ્યાર્થી હોય ને એને આ નોટ્સ જોવે એટલે પરફેક્ટ સમજે કે અચ્છા આમાં આવું કહેવા માગે છે. આજે બધા કન્સેપ્ટ આપેલા છે કે Q1 Q2 ને એની વચ્ચેનું અંતરને આજે આખી જે રિપ્રેઝન્ટેશન ગોઠવણ છે ને એની વસ્તુ છે. આવી સરસ જોરદાર તમે એક નોટ્સ લખો. કદાચ આવા પિક્ચર્સ કે બધું તમારી પાસે અવેલેબલ ના હોઈ શકે છે, તો જાતે આવા સૂત્રો ગોઠવી આ તે તમે એક સરસ નોટ્સ બનાવશો તો ને તો જ તમારા MCQમાં માર્ક્સ આવશે. ને બધા ટોપર્સ આ કરે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટોપર્સને પૂછવાનું કે MCQમાં તમે માસ્ટર કેવી રીતે બન્યા, તો કે નોટ્સથી. તો પહેલાં નોટ્સ છે, એ નોટ્સ તમારી પૂરી થાય પછી આવે છે MCQ સોલ્વિંગ ટેકનિક્સ. 2 ટાઈપના તમને પિક્ચર્સથી પરફેક્ટ સમજાવ્યું છે કે એક સમય હતો કે જેને આપણે સ્માર્ટ વર્ક કહેતા હતા કે ભાઈ કાગડાએ અંદર આ રીતે સમજુ કાગડો, ચતુર કાગડો એવી વાર્તા આવતી હતી કે ભાઈ પાણીના જે કુંજામાં 2 4 5 10 15 પથ્થર નાખ્યા, પાણી ઉપર આવ્યું, કાગડો પાણી પીને નીકળી ગયો. આપણને જે વાર્તા સમજાવવામાં આવી હતી એ જમાનો હવે નીકળી ગયો, એનાથી પણ ફાસ્ટ જમાનો આવી ગયેલો છે. હવેના કાગડા ડાયરેક્ટ સ્ટ્રો મૂકીને પીશો ને, કેમ કે પથ્થર નાખવા રહેશો અને પાણી ઉપર આવે ત્યાં સુધી તમારાથી હજારો લોકો આગળ નીકળી ગયા છે. ટાઈમ નથી. સો યુ હેવ ટુ બી એ સ્માર્ટ. મતલબ કે તમારે સ્માર્ટ ટેકનિક. સર સ્માર્ટ કરવાનું કેવી રીતે? તો પહેલું શીખવાડ્યું નોટ્સ બનાવો. એના પછી MCQમાં પર ચેપ્ટર 500 500 700 700 ક્વેશ્ચન કરવાની કોઈ જરૂર જ નથી. મારી ઓફલાઈન બેચ હોય કે ઓનલાઈન બેચના મટીરિયલ અત્યારે દરેક જગ્યાએ અવેલેબલ છે. તમારે જ્યાંથી અમારું જે છે જ્ઞાનશાલા સ્ટોર તમે સર્ચ કરશો તો સ્ટોર પર એ મટીરિયલ અવેલેબલ છે. એ મટીરિયલ તમે જોશો કે તમને પરફેક્ટ ખબર પડશે કે ભાઈ મેં મારા ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના ઓફલાઈન ઓનલાઈનના જે પણ કોઈ મટીરિયલ છે ને એક ચેપ્ટરના 100 125 બસ એનાથી વધારે ક્વેશ્ચન જ નથી આપેલા. એક ચેપ્ટરના મેક્સિમમ 100 ક્વેશ્ચન તો માંડ છે, એનાથી પણ ઓછા હશે. પણ એટલા કરો ને સાહેબ, માસ્ટર થઈ જાઓ. બધા છોકરાને વિશ્વાસ જ નથી આવતો સાહેબ ખાલી આ તમે આપેલા છે 70 80 90 ક્વેશ્ચન કરીએ તો આમ બીક લાગે કે મને પ્રોબ્લેમ નહીં આવે ને. ત્યારે મારા બધાના રિઝલ્ટ અને સ્ટુડન્ટના ફીડબેક બતાવવા પડે છે કે આ બધા છોકરા એવા છે કે એ ચેપ્ટરના 70 80 90 ભાઈ એક ચેપ્ટરના 200 200 400 400 500 500 700 ક્વેશ્ચન કરીને તો નોર્મલ માણસ મહાન બની શકે છે ને. હા કે ના? પણ એવી કોઈક ટેકનિક કે ભાઈ એકદમ ઇઝીલી થઈ શકે એ તો આપણી પાસે સિક્રેટ કી છે. એને લઈને જ તો આ બધા છોકરાઓના ઓછી મહેનતે વધુ માર્ક્સ, સીધી બાત, નો બકવાસ. ખાલી કોઈ બકવાસ જ નહીં, રાઈટ? બસ લખી જુઓ સોલ્વ 100 to 150 100 150 સિલેક્ટેડ મોસ્ટ IMP ક્વેશ્ચન કરવાના. મેં એક ટોપિકના 8-10 જ ક્વેશ્ચન લીધેલા છે, પણ એ 8-10 ક્વેશ્ચન્સ એવા લીધેલા છે કે એમાં બધી જ વેરાયટી આવી જાય. જેટલા પણ ટાઈપના માર્કેટમાં અલગ અલગ ટાઈપના પબ્લિકેશનમાં કે કોઈ પણ જૂની એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ પૂછાયા હોય એટલા જ ક્વેશ્ચન્સ કરવાના બસ, અને એની સોલ્વ કરવાની. મેં યુટ્યુબ પર બેચમાં એટલી બધી મસ્ત મસ્ત એની ટેકનિક શીખવાડી છે ને, એ ટેકનિકના પૈસા છે. એક ટેકનિક આવડી ગઈ, ઉત્કલન બિંદુની એક જ ટેકનિક હું શીખવાડું, પછી ઓર્ગેનિકનો કોઈ પણ MCQ લઈ આવો, જાઓ. ના સોલ્વ થાય તો પૈસા પાછા પેલા કહે છે ને. એ જે ટેકનિક તમને હમણાં બતાવી અહીંયા, આ એક જ ટેકનિક હોય છે ઉત્કલન બિંદુની. આ ટેકનિક કરો એટલે તમારે આ બસ આ બધી છે દ્રાવ્યતા ઉત્કલન બિંદુની માસ્ટર. ઉત્કલન બિંદુનો કોઈ પણ ક્વેશ્ચન લઈ આવો. બાકી તમે ઉત્કલન બિંદુના 100 ક્વેશ્ચન કરશો તો 101નો નવો હશે તો ડાઉટ આવશે. પણ આ એક જ કરવાનો, પછી 101 ને 1001 લઈ આવો, કોઈ ડાઉટ જ નહીં. ફાટ 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 બંદૂકમાંથી કે 47માંથી ગોળી નીકળે ને એમ ધબાધબ MCQ સોલ્વ કરે. છોકરાઓ જે બોર્ડ એક્ઝામમાં 60 મિનિટનો ટાઈમ મળે છે, 1 કલાક 50 MCQ સોલ્વ કરવા, 20-25 મિનિટમાં સોલ્વ કરીને નવરા થઈને બેસી જાય કે સાહેબ પૂરું થઈ ગયું. એ માસ્ટરી છે. એવા છોકરાને એક્સપિરિયન્સ છે કે સર અમને શરૂઆતમાં 10 મિનિટ પેપર રીડ કરવા માટે આપે ને ત્યાં જ અડધા ક્વેશ્ચન અમે સોલ્વ કરી નાખીએ છીએ, બાકીની 10-15 મિનિટમાં બીજા, એટલે સીધું 20-25 મિનિટમાં ફીંડલું વાળી દઈએ આટલા MCQનો. તો એ સ્પીડ આવે છોકરાઓથી. તો બસ એટલા માટે તમને કીધું કે બસ એવા સિલેક્ટેડ, ગધા મજૂરી કરશો નહીં, બાકી કંઈ પણ હાથમાં આવશે નહીં. ટોપર સિક્રેટ છે. અને કદાચ અહીંયા આ રીતે આ વિડીયોમાં તમને આમ સારું લગાડવા માટે થઈને કદાચ વિડીયોમાં વ્યૂઝ વધે એવા કોઈ પણ ઇન્ટેન્સથી અતિશોક્તિમાં ખાલી નથી કહેતા કે ગનગોળા ફેંકતો હોય હું, તો મારા આટલા વર્ષોના હજારો છોકરા હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને મૂકેલા છે.
એ લોકો આ વિડીયોની કોમેન્ટમાં લખી શકશે સાહેબ ફેંકા નહીં મારો. મારા ઓફલાઈન બેચના છોકરા, ઓનલાઈન બેચના છોકરા નામ બદલીને લખવું હોય તો લખી શકે કે સાહેબ ફેંકા નહીં મારો, તમે તમારા મટીરિયલમાં 300 400 500 MCQ આપેલા છે અને એટલા તમે જ બેચમાં કીધું હતું કે એટલા MCQ કરીએ તો જ માસ્ટર બનાય. નોટ પોસિબલ. કોઈ દિવસ આપણે ડબલ વાત નહીં આવે, કેમ કે આ એક હું શિક્ષક છું, કોઈ વેચવાવાળો કે યુટ્યુબર કે ઇન્ફ્લુએન્સર કે ભાઈ ખાલી યુટ્યુબ પર મારા વ્યૂઝ વધે એવો વ્યક્તિ નથી, રાઈટ. હું મારું બહુ જ મોટું આણંદમાં ઓફલાઈન સેન્ટર ચલાવું છું. આટલા વર્ષોથી યુટ્યુબ પર આપણું આ બહુ જ મસ્ત પ્લેટફોર્મ ચાલે છે, મોસ્ટ લવેડ પ્લેટફોર્મ. સૌથી વધારે છોકરાઓ આપણી ચેનલ પર જોતા હોય છે. 5 વર્ષથી બોર્ડ અને એના પછી આવતી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, એટલે કે છેલ્લા 10 પેપર જે બોર્ડ એક્ઝામ દ્વારા લેવાયા છે એ આખા પેપર 90% પેપર આપણી IMPમાંથી આવતા હોય તો એ હવામાં ફેંકા નહીં હોય. એકવાર કોઇન્સિડન્સ કદાચ હોઈ શકે છે કે કાગડાને બેસવું અને ડાળનું તૂટવું, 2 વાર થાય, 3 વાર થાય, 4 વાર, 5 વાર, 10 વાર એવું ના થાય. તો ઇટ ઇઝ અ પ્લાન્ડ વર્ક. બહુ પ્રોપર એની પાછળનું આખું વર્ક, સ્ટ્રેટેજી, પ્લાનિંગ, બહુ ડીપ રિસર્ચ કરીને એ બધી વસ્તુઓ બનાવેલી હોય છે. તો અહીંયાથી જે પણ વસ્તુ કહેવામાં આવે છે એ કોઈ દિવસ ડબલ નહીં હોય કે ભાઈ યુટ્યુબ પર જે છોકરાઓ વિડીયો જોવે છે એના માટે કંઈક અલગ વાત કરવાની, બેચના છોકરાઓને બસ આટલા જ અને આટલા જ લોકોએ કર્યા છે અને 90+ માર્ક્સ લઈ આવેલા છે. એટલા સિલેક્ટેડ ક્વેશ્ચન કરવાના. 100 150 તો મેં બહુ અતિ વધારે કીધા, 70-80 કરો, માસ્ટર થઈ જવાના તમે. પણ એવા MCQ સિલેક્ટ કરી અને કરવા પડે, ટેકનિક શીખવી પડે. તો મેઇન આ શોધવાનું છે તમારે. નેક્સ્ટ, આટલા પૂરા થયા. છોકરાઓ મને પૂછે કે સર 70-80 70-80 ક્વેશ્ચન તમે જે આપ્યા છે એટલા અમે કરીએ તો શું ગેરંટી કે મને MCQ માસ્ટરી આવી કે નહીં? ગેરંટી નહીં બેટા. સેલ્ફ એનાલિસિસ જાતે જ ચેક કર. હું છોકરાઓને ઓપન ચેલેન્જ આપું છું કે છેલ્લા 10-15 વર્ષના બોર્ડ ગુજકેટના તને બધા જ ક્વેશ્ચન્સ મેં આપ્યા છે, તું સોલ્વ કર બેટા. તને એમ ના થાય કે 90-95% ક્વેશ્ચન તો હું જ જાતે સોલ્વ કરી શકું છું. અરે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ બધા સર કોઈ ડાઉટ જ નહીં આવતું. છેલ્લા 10-10 15-15 વર્ષના બોર્ડના પેપર તમે જાતે સોલ્વ કરી શકો છો. તમારા ક્લાસમાં કોઈ સ્ટુડન્ટની હેસિયત નથી તો એનાથી વધારે મોટું કંઈ પ્રૂફ જોઈએ? બસ એ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ છે કે એ નોટ્સનો કમાલ છે. એ સિલેક્ટેડ 100-125 ક્વેશ્ચન્સ છે કે જેમાં હું આંગળી પકડીને તમને શીખવાડું કે આ કરો, આ ટેકનિક છે, આ ટેકનિક છે, આવી શોર્ટકટ ટ્રીક છે. જો 2014માં આમાં આવું હતું, 2024માં આવો ક્વેશ્ચન હતો, આવી મિસ્ટેક ના કરતા, આવી ભૂલ થશે ઉતાવળમાં, પણ આ શબ્દ પકડો એનાથી ડાયરેક્ટ સોલ્યુશન મળી જશે. એ જે શીખવાડવા સમજાવવામાં આવે છે ને એને લઈને માસ્ટર બની જવાય. તો આ બસ આટલું કરવાનું કે છેલ્લા 15 વર્ષના બોર્ડ ગુજકેટના સિલેક્ટેડ 100-125 ક્વેશ્ચન કરો. છેલ્લા 15 વર્ષના બોર્ડ 10 વર્ષના બોર્ડના ક્વેશ્ચન કરશો. એક ચેપ્ટરમાં દર વર્ષે 2-4 ક્વેશ્ચન પૂછાતા હોય, 30-40 કદાચ 50 ક્વેશ્ચન. એનાથી વધારે બોર્ડના ક્વેશ્ચન નહીં હોય. એટલા જ ગુજકેટમાં તો એનાથી પણ ઓછા ક્વેશ્ચન્સ આવતા હોય છે. એટલે કે આમ જો તો બોર્ડ ગુજકેટ ભેગું થઈને 70-80 ક્વેશ્ચન નહીં થાય. તો 70-80 ક્વેશ્ચન્સ પહેલાં જે કોન્સેપ્ટ બૂસ્ટર કરીને હું તમને સમજાવું છું અને 70-80-90 જેવા ક્વેશ્ચન્સ બસ આટલું કરો, માસ્ટર. બીજું કંઈ કરવાની જરૂર જ નહીં. પછી ટાઈમ છે, ફ્રી છે, સ્કૂલે જતા નથી, સ્કૂલમાંથી એક્સ્ટ્રા મટીરિયલ આપ્યું છે તો પ્રેક્ટિસ માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ. તમે બીજું પછી જેટલું સોલ્વ કરો. એમ તો સચિન તેંડુલકર ગોડ ઓફ ધ ક્રિકેટ બન્યા તોય પછી ક્રિકેટની પ્રેક્ટિસ તો કરતા હતા. વિરાટ કોહલી હાલના દિવસે પણ ક્રિકેટની પ્રેક્ટિસ તો કરે જ છે, પણ એક ટેન્શનથી, એક ફિયરથી, એક બીકથી નહીં. પ્રેક્ટિસ છે કે હું મારી જાતને હજી પણ વધારે શાર્પ બનાવવા માગું છું. હવે મારે ક્રિકેટમાં કંઈ નવું શીખવાનું બાકી નથી, પણ હજી પણ વધારે પાવરફુલ, હજી પણ વધારે શાર્પ બનાવવા માટે હોય છે કે ભાઈ મારે એ છૂટી ન જાય. હે ને કે ભાઈ અત્યારે છેલ્લા 2-4 મહિનાથી હું રમ્યો ના હોય તો પછી ડાયરેક્ટ મેચમાં રમવા જાઉં તો પ્રેક્ટિસ છૂટી ના જાય, બોડીને ટેવ છૂટી ના જાય, એટલા માટે રમે છે. એમ મગજ ભૂલી ના જાય, ટેકનિક ભૂલી ના જાય, ટેકનિક ઘસાઈ રિવાઇઝ થઈને એકદમ શાર્પ થઈ જાય. ઘસાઈને ડાયમંડ ચમકે છે એમ એ ટેકનિક એકદમ પરફેક્ટ મારા માઇન્ડમાં સ્ટોર થઈ જાય. એટલે પ્રેક્ટિસ કરવાની છે. પણ એનો મતલબ એવો નથી કે એક ચેપ્ટરના 700 ક્વેશ્ચન કરો તો ખાલી 100. તો આટલું કરો. રેડી? તો આ તમને મેં 5 સિક્રેટ સક્સેસ સ્ટેપ્સ મેં તમને આપ્યા કે સૌથી પહેલાં એ ચેપ્ટરની થિયરી કોન્સેપ્ટ પરફેક્ટ તમને આવડી જવા જોઈએ ડિટેલમાં. તો એના પરથી તમને નોટ્સ બનાવતા આવડશે. એના લઈને તમને MCQ સોલ્વિંગ કરવાની પછી ટેકનિકને ટ્રીક આવડશે. પછી સિલેક્ટેડ તમારે જે કોન્સેપ્ટને બૂસ્ટ કરે એવા કોન્સેપ્ટ બૂસ્ટર ટાઈપના સિલેક્ટેડ 100-125-150 ક્વેશ્ચન કરો. પછી છેલ્લા 10-15 વર્ષના બોર્ડ ગુજકેટના ક્વેશ્ચન કરો. માસ્ટર આટલું કરો, 110% 90+ આવશે. કેમ કે હજારો વિદ્યાર્થીના છેલ્લા
ઓનલાઈનમાં છેલ્લા 5-6 વર્ષમાં અને ઓફલાઈનમાં છેલ્લા 15 વર્ષમાં છોકરાઓના લાવેલા છે, તો તમારા પણ આવશે, રાઈટ. અને હવે કદાચ કોઈક વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ સાથે નવા છે, જોડાયેલા હમણાં જોડાયા છે, ના જાણતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓ અમને એવા પણ મળે છે કે સર નવેમ્બર ડિસેમ્બરમાં અમને ખબર પડી કે તમે આવું કંઈક સરસ બહુ જ નોમિનલ પ્રાઇઝમાં ફ્રીમાં યુટ્યુબમાં તમારા કોર્સમાં કંઈક તમે આપો છો ને અમને ખબર નહોતી અને અમે આટલા બધા હેરાન થયા. તો એની પણ તમને શોર્ટમાં અમે ઇન્ફોર્મેશન આપી દઈએ કે 12th સ્ટાન્ડર્ડની બોર્ડ ગુજકેટ 2027ની એક્ઝામ માટે આપણે મહારથી જે વર્ષોથી બેચ લોન્ચ કરીએ છીએ, રાઈટ, એ બેચ આપણી લોન્ચ થઈ ગયેલી છે. તમને બધાને મહારથી બનાવવા માટે હું તમારા બધાના રથનો સારથી બની અને કદમ કદમ પર આપકો હમ ચલના સિખાएंगे કે ભાઈ એસે કરો. જેવી રીતે કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધમાં અર્જુનની સાથે રહ્યા હતા ને, એમ હર કદમ કદમ पे हम आपके साथ रहेंगे. અને આ જેટલી પણ વસ્તુ છે તમને બધી સમજાવી દઈએ કે આપણી સ્પેશિયલ તમને જે ટેક્સ્ટ બુક આપી છે એના બદલે આપણી સ્પેશિયલ આ ટાઈપની 2 બુક્સ જે ઓલરેડી લોન્ચ થઈ ગયેલી છે, એ બુક્સ પાછી વિડીયો બુક્સ છે કે તમને થિયરી તો આપેલી જશે, પણ તમે બેચમાં કોર્સમાં જો મહારથી બેચમાં જોડાયેલા હશો તો દરેકે દરેક કન્સેપ્ટનો વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં પણ બેચમાં અવેલેબલ હશે, લાઈવ ક્લાસ તો હશે જ. પછી મેં તમને જે કીધું એ MCQ સોલ્વિંગ ક્રિએટિવ બધી જે ટ્રિક્સ અને ટિપ્સ માટેની જુગાર ટેકનિક્સ માટેની કેમિસ્ટ્રી ફિઝિક્સની આપણી જોરદાર 1 નંબર હોય એવી આપણી તમને નોટ્સ અવેલેબલ છે. એ નોટ્સ પણ તમને રાઈટ બેચમાં જોડાયા તો ઈ બુક્સ અને સાથે તમારે પરચેસ કરવી હોય તો હાર્ડ કોપીમાં બુક્સ પણ તમારા ઘરે અવેલેબલ થઈ જશે. એની ઇન્ફોર્મેશન પણ તમને લાસ્ટમાં આગળ આપી દઉં છું. પછી MCQ માટેના સિલેક્ટેડ મોસ્ટ IMP MCQ હોય, છેલ્લા 10-15 વર્ષના JEE નીટમાંથી પણ પૂછાઈ શકે એવા IMP ક્વેશ્ચન્સ એમાં આવી જતા હોય, રાઈટ. અને લેજન્ડ લેવલ બધી MCQ સોલ્વ કરવાની શોર્ટકટ ટેકનિક ટ્રીક આપેલી હોય એવી બુક્સ પણ તમને કોન્સેપ્ટ બુસ્ટર જે આપણા કોર્સમાં બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાય છે એમાં એમને મળી જવાની છે. પછી છેલ્લા 10થી 15 વર્ષના બોર્ડ અને ગુજકેટના બધા જ ક્વેશ્ચન્સ વિડીયો સોલ્યુશન સાથે કે જેમાં અમે ટીચર્સ એક ક્વેશ્ચન તમને કેવી રીતે સોલ્વ કરાય ને એનો અમારા છેલ્લા 10થી 15 વર્ષનો નિચોડ એમાં આપતા આવીશું, રાઈટ. એ તમને એમાં મળી જવાનું છે. પછી ટેસ્ટ સિરીઝ, યસ, જેને અમે અગ્નિ પરીક્ષા નામ આપેલું છે કે દરેકે દરેક ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તમને મળશે, યુનિટ વાઇઝ ટેસ્ટ મળશે, ફૂલ સિલેબસના ટેસ્ટ મળશે, ગોલ્ડન, સિલ્વર, પ્લેટિનમ ટાઈપના બધા પેપર સેટ આખા છે, પેપર સેટ પણ તમને એમાં અવેલેબલ થશે અને બધા ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકશો. અને જે વિદ્યાર્થી મિત્રો ઓનલી આપણા કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં જોડાવા માંગતા હોય તો ખાલી 3,499 રૂપિયા તમે પે કરો છો. એમાં તમને લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ તમને મળી જવાના છે. બધા જ કોન્સેપ્ટ આપણે 3D એનિમેશન અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ ને પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફના એક્ઝામ્પલ્સ ને કોમેડી જોક ને બધું એક્ઝામ્પલથી એટલું જબરજસ્ત સમજાવીએ છીએ કે લોકોનું કહેવું છે કે ભાઈ કેમિસ્ટ્રી સરળ ઇઝી ભાષામાં સમજવું હોય તો જ્ઞાનશાલા, રાઈટ. સાયન્સના સબ્જેક્ટ એકદમ સરળ ઇઝી ભાષામાં 3D એનિમેશનથી પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજવું હોય તો જ્ઞાનશાલા, રાઈટ. એ તમને મળી જવાના છે. સ્પેશિયલ બધી ઈ બુક્સ તમને એપ્લિકેશનમાં મળી જવાની છે. લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન તમને એમાં મળી જવાના છે. MCQ માટેના ટેસ્ટ સિરીઝ તમને મળી જવાની છે. અને આ પ્રાઇસ પે કરો એની સાથે સેમ એટલી જ પ્રાઇસની આસપાસમાં બીજી બે બેચ તમને ફ્રીમાં મળવાની છે કે એ છેલ્લા 3 મહિનામાં આપણો જે ક્રેશ કોર્સ લોન્ચ થતો હોય છે એ બુસ્ટર બેચ, રાઈટ, બોર્ડ ગુજકેટ માટેનો, જેની પ્રાઇસ 1,999 હોય છે, એ સાથે તમને ફ્રીમાં મળવાની છે. બીજો ગુજકેટનો ક્રેશ કોર્સ જે આપણો 499 રૂપિયાનો હોય છે એ પણ તમને આ બંને બેચ સાથે તમને ફ્રીમાં મળવાની છે. જે છોકરા પ્રાઇમ સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માગે છે કેમિસ્ટ્રીનું તો 699 તમારે એક્સ્ટ્રા પે કરવાના રહેતા હોય છે. ખાલી 699 એક્સ્ટ્રા પે કરો એટલે રેગ્યુલર બેચનું તો બધી વસ્તુ મળશે, સાથે બીજી તમને 1,499 રૂપિયાની જે આપણે બોર્ડ એક્ઝામના છેલ્લા 2 મહિનામાં MCQ માટેની સ્પેશિયલ એક બેચ અલગથી ચાલુ કરતા હોય છે, એ બેચ ફ્રી મળવાની છે. તમને 4 આપણે જે આખા વર્ષમાં રાઈટ એક્ઝામની પ્રિપરેશન માટેના મોટિવેશનલ જે વેબિનાર્સ કરીએ છીએ, રાઈટ, એ વેબિનાર્સ તમને 4 વેબિનાર કે જેની પ્રાઇસ 1,599 હોય છે એ પણ તમને સાથે ફ્રીમાં મળવાના છે. અને આપણી મોસ્ટ IMP બુક હોય છે એ પણ સાથે તમને તમારા ઘરે ફ્રીમાં મળી જવાની છે. એટલે તમે એક્સ્ટ્રા 699 પે કરો તો 1,499 આ, 1,599 આ, લગભગ 3,000 અને બીજા 300 લગભગ 3,400-3,500 રૂપિયાની બીજી એક્સ્ટ્રા વસ્તુ, રાઈટ, તમને 3,499માં ઉપર 699 પે કરશો તો એક્સ્ટ્રા મળશે. સેમ આવી ઓફર કેમિસ્ટ્રી ફિઝિક્સ
બંને પરચેસ કરવાના હોય તો એમાં સેમ ઓફર ડબલ થઈ જવાની છે. રેગ્યુલર બેચમાં જે પણ હતું એ ઓફર તમારી ડબલ, અને પ્રાઇઝમાં પહેલાં જ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. અહીંયા ત્યાં તો 3499, એના ડબલ થાય લગભગ 7000ની આસપાસમાં, તો 500 રૂપિયાનું ઓફ ત્યાં, અને બીજા 4000 વત્તા 1000 5000 રૂપિયાની બેચ કેમેસ્ટ્રી અને ફિઝિક્સની ફ્રીમાં આપવાની છે. અને આ પ્રાઇઝમાં તમે જો 999 એક્સ્ટ્રા પે કરો છો તો બીજું તમને આ 3000, પછી આ 700 અને બીજા આ 1500, એટલે બીજી લગભગ તમને આમ અંદાજે જોવા જઈએ તો 5000 રૂપિયાની બીજી બેચ, બુક, વેબિનાર એ સાથે તમને ફ્રીમાં મળવાના છે. રાઈટ, તો તમને અમારા તરફથી આ ફ્રી ગિફ્ટ તો છે જ, પણ મેઇન વસ્તુ મેં તમને આજના જે 5 સ્ટેપ્સ કીધા એ 5 સ્ટેપ્સ તમને તમારી રીતે ફોલો કરવાની એક સિસ્ટમ હોય છે, અને એક સિસ્ટમ છે કે તમને કોઈક કરાવે તમારી સાથે રહીને. તો બેમાંથી તમને જે પણ રીતે ફાવે તમે કરી શકો છો. તમારી કદાચ પરિસ્થિતિ નબળી છે કે ભાઈ તમે 3000, 4000, 5000, 6000, 7000 રૂપિયા પણ સાવ ના ભરી શકો, તો તમે યુટ્યુબ પર આપણી ચેનલ પર બધો કન્ટેન્ટ અવેલેબલ છે. આ વિડીયો મેં તમને જે કીધું એ પ્રમાણે તમે ફોલો કરી શકો છો. અને જો તમે તમારું 12th સાયન્સ, તમારી લાઈફ, તમારું રિઝલ્ટ, રાઈટ, આગળ એડમિશન પ્રોસેસ આખી જેની પર ડિપેન્ડન્ટ છે, અને એના માટે તમે સ્કૂલ ઓફલાઈન કોચિંગમાં હજારો લાખો રૂપિયા નાખ્યા છે, અને છતાંય તમને લાગે છે કે અમારા સર ભણાવે એ કાંઈ સમજાતું નથી, MCQ સોલ્વ કરાવતા નથી, MCQને હજી પણ બીક જ લાગે છે, તો બધા પ્રોબ્લેમ હજી એમના એમ છે, તો હજી તમે બીજા खाली 5-7 हज़ार रुपये एक्स्ट्रा नाखो तो 110% आपके वो 2 लाख, 2.5 लाख, 3 लाख पे हमारे 5,000, 6,000 भारी पड़ेंगे. 110% विद्यार्थियों फीडबैक बोले છે. तो बराबर जे पण विद्यार्थी मित्रों जोड़ावा मागता होय तो अपनी डिस्क्रिप्शन में अहींया नीचे ज्ञानशाला अपनी जे एप्लिकेशन है लिंक आपेली है, ये लिंक तमे प्ले स्टोर पर अपनी एप्लिकेशन डाउनलॉड करी लो. तमे अपनी एप्लिकेशन ओपन करशो તમને આ રીતનું મહારથી બેચનું પોસ્ટર દેખાશે, તેની પર ક્લિક કરશો એટલે બાય નાવનું ઓપ્શન આવશે. બાય નાવ પર ક્લિક કરો એટલે તમને દરેકે દરેક ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન અવેલેબલ હશે. રાઈટ, અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે ત્યાં એક નોમિનલ પાછળ થોડો સર્વિસ ચાર્જ તમને લાગતો હોય છે. એ પણ તમારે હજી એક સિક્રેટ વસ્તુ તમને કહી દઉં કે ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી પરચેસ કરશો તો અમુક સર્વિસ ચાર્જ, સર્વિસ ટેક્સ લાગતા હોય છે. રાઈટ, 200-400 રૂપિયાના જેવી બેચ, એ પણ તમારે જે 200-400-500 રૂપિયા બચાવવા હોય હજી પણ વધારે, તો અહીંયા સ્ક્રીન પર દેખાતા અમારા ઓફિસના નંબર પર તમે ડિસ્ક્રિપ્શનમાં પણ ઓફિસનો નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક્ટ કરશો તો તમને QR કોડથી પણ પેમેન્ટ લઈ અને તમને એક્સેસ આપી અને તમારા હજી પણ 200-500 રૂપિયા તમારા બચાવી આપીશું. બસ, પણ એક જ વિઝન, એક જ મિશન છે કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અને બસ છોકરાઓનું જોરદાર રિઝલ્ટ લાવવું છે. બસ આ વિઝન, આ મિશનથી અમે દોડીએ છીએ. તો તમને અગાઉ જે પણ કોઈ મેં ઇમ્પોર્ટન્ટ 5 સ્ટેપ્સ કીધા એ 5 સ્ટેપ્સ તમે ફોલો કરજો અને જોરદાર રિઝલ્ટ આવે, બસ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.